આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે। આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે। આ પૂર્વે સરકારે બંને ગૃહોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી। બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકાર કોઈપણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે। તેમણે ઉમેર્યું કે સંસદ યોગ્ય રીતે સંચાલિત થાય તે સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી છે। સંસદનું બજેટ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે। આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદઘાટન કર્યું હતું, જેમાં યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે એઝોલ તેમજ 150 દેશોના 2000થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે। આ પૂર્વે શ્રી મોદીએ આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું। ભારતમાં પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરાયું છે। આ બેઠક 21 થી 31 જુલાઈ સુધી ચાલશે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોના કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। મચ્છર અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરાઈ રહી છે। વરસાદી ઋતુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેલેથિયોન અને અન્ય દવા તેમજ સ્પ્રે છંટકાવની કામગીરી કરાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે કચ્છ, નર્મદા, ડાંગ, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગઈકાલે મુન્દ્રામાં ઝરમર ઝાપટાને બાદ કરતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। આજે સવારે ભુજ અને આસપાસના વિસ્તારમાં ઝરમર ઝાપટા વરસ્યા હતા, તો વરસાદના પગલે વરાપ નીકળતા ખેડૂતો ખેતર તરફ વળ્યા હતા। રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતા નુકસાનને નિવારવા સમારકામ માટે 100 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 157 નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરિંગ અને રિસર્ફેસિંગની કામગીરી માટેના કામો હાથ ધર્યા છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2023-24 સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે 810 કરોડ રૂપિયાથી વધારાની ગ્રાન્ટ ફાળવી છે। કચ્છભરમાં ગુરુ પૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગુરુવંદના, પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તો રાત્રિના ધાર્મિક સ્થાનો પર સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે, જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે, તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે, તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે, જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે। પીડિત લોકોને 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિને 28મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો રજૂ કરવા આમંત્રણ આપ્યું છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેક યુવાનોને માયજીઓવી ઓપન ફોરમ નમો એપ પર સૂચનો લખવાતા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે। 28 જુલાઈ પ્રસારિત થનારો આ 112મો એપિસોડ હશે। મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે। AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।